પ્રોગ્રામ માટે તો આવ્યા નથી અને એટલે જે બોલાય ને એવું બીજે કોઈ દી ન બોલે. દાદા એક દાખલો પહેલા દઈ દઉં પછી એમાં આગળ વધુ. નટુ કાકા એક રાજા અને એના પ્રધાન જે આમ પ્રવેશ કર્યો પ્રધાને, એટલે પ્રધાનનો એસપી સાહેબ અગરખું એવું હતું ને, એટલે રાજાને એમ થયું ભાઈ ભાઈ આ ક્યાં દરજી ભાઈ શિવડાવ્યું છે. એટલે રાજા પ્રધાનને એક બાજુ લઈ ગયા કે આ બાજુ આવ્યો, આ કોની પાસે શિવડાવ્યું છે? અરે કે મારો મિત્ર છે દરજી, બોલાવે ને. અને તરત રાજના માણસો ગયા દરજીને લઈ આવ્યા. અને આમ તો ખરેખર મોટા માણા બોલાવે ને એટલે પેલું એમ ન થાય કે હરખાણા હોય, આપણે એમ થાય કે ભૂલ નહીં થઈ હોય ને. ભગાભાઈ આપણે એમ કે ને કે અહીંયા આવ્યું તો આપણે એમ થાય કે આપણી નપુસામાં આંગળી નહીં આવી હોય ને આપણી એમ. એટલે મોટા માણસો બોલાવે એટલે રાજના માણસો બોલાવે. સાહેબ એસપી સાહેબે ફોન કર્યો હોય કે જાઓ ઓલાને લઈ આવો ભાઈ, તો પછી ખબર પડે કે આ તો સંબંધી છે એટલે બોલાવ્યા. બાકી ડાયરેક્ટ ઓળખતા જ ન હોય અને ગાડી આવે હાલો બોલાવે સાહેબ. એટલે આપણે પેલા તો રસ્તે પર બે ત્રણ રૂમાલ લઈએ પરસેવો લૂછતા તારો આવું કઈ થયું નથી ને કેમ આમે. એટલે રાતના માણસો આવ્યા, દરજીને કીધું કાલે લઈ ગયા ને. એટલે રાજાએ કીધું કે આ તે શિવ? જી મહારાજ મેં શિવ છે. સોનામોરની થેલી આપી, આલે સોનામોરની થેલી, તને યોગ્ય લાગે એવું કાપડ ખરીદ. પણ આ પ્રધાને જે બનાવ્યું પહેર્યું છે ને ઈમાનસુ, એની કરતા સવાયું બનવું જોઈએ. હું રાજા છું, આ પ્રધાન છે. જી મહારાજ જેવી આપની આજ્ઞા. ઓલો લઈ ગયો, અંગરખું તૈયાર કરીને આવ્યો, રાજાએ પહેર્યું. પણ પ્રધાને પહેર્યું એવું તો નહોતું જ બન્યું. બીજી વાર બોલાવ્યો કે ભાઈ તું આ શું આમ 2 વાર 3 વાર જે કાંઈ ટ્રાયું થઈ, પણ પ્રધાને જે પહેર્યું હતું એવું તો ન જ બન્યું. અને પછી મહારાજ કહે છે દરજીને, સાંભળ ભાઈ તું નિર્ભય છો, તારે ભય નથી રાખવો અને તું મહેનત કરતો જશ. પણ તું મને એટલું તો કહે કે આ પ્રધાને પહેર્યું છે એવું મારું અંગરખું બનતું કેમ નથી? દરબાર માફ કરજો, બાપુ માફ કરજો, મહારાજા માફ કરજો, તમે તો મારા ઠાકર છો, મારા શાલિગ્રામ છો, અમારા નારાયણ છો. તમે તમારા આગળ અમારે ખોટું ન બનવાનું. મેં બહુ મહેનત કરી પણ બાપુ માફ કરજો, એને પહેર્યું એવું તો હવે નહીં બને. એનું કારણ શું? બાપુ હું તમારું સીવું છું ને તો મને રાજા દેખાય છે કે કાંઈક ભૂલ પડશે તો મારશે. અને તમારા હોના મોર કે એટલી કિંમત આપે છે ને સરખું નહીં બને, એમાંય રાજાનું બનાવું છું. એટલે તમારા અંગરખાની અંદર ભયના ટાંકા લાગે. હું આમ વેતરતો તો કાતર મળે ધ્રુજવા. અને કદાચ ટાંકા લાગે છે તો આ સોના મોરના ટાંકા લાગે છે, સંપત્તિના ટાંકા લાગે છે. પણ મેં પ્રધાનનું બનાવ્યું ને મહારાજ, એમાં તો મિત્રતા ને પ્રેમના ટાંકા લાગ્યા છે. એ મારો મિત્ર છે. એટલે આજનો જે કાર્યક્રમ છે એ તો સ્નેહ અને પ્રેમનો છે. અને એમાંય મને વાત એ કરતો કે તમે સાહિત્ય હોય, વાત હોય, આવી ભાગવત કથા જ હોય, પણ કોના મુખે સાંભળીએ છીએ. હમણાં જ નટુ કાકા કહેતા હતા કે નારાયણ બાપુ નારાયણ સ્વામીને યાદ કર્યા, આખી રાત આવી ભજનની સવારના 6 વાગી જાય તો ખબર ન પડે. એમ સાહેબ ભાગવત છે, કોના મુખેથી સાંભળીએ ને એના ઉપર બહુ મોટો આધાર હોય છે. આપણા બધા ઘણા રિવોલ્વર બધા સાહેબ અત્યારની ખબર કે તમે કાર્ટિસને હાથમાં લઈને છૂટો ઘા કરો તો એ બુલેટ લાગશે નહીં, એમાંથી બુલેટ નહીં નીકળે. છૂટો ઘા કરો હમણાં તો એને બ્લડ નહીં નીકળે. પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે તો માણસના કાળજા સુધી પહોંચી શકે. એમ શ્લોક કોના મુખમાંથી પસાર થાય છે ને તો માણસના હૃદય સુધી પહોંચી શકે. એવા પૂજ્ય મહાદેવ દાદાને એના ચરણોમાં પ્રાણ કોટી કોટી પ્રણામ કરી, ભાગવતજીને પ્રણામ કરી
અને આપની વ્યાસપીઠેની આગળથી અમને પીઠબળ મળે છે એટલે આપની આજ્ઞાથી અમે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ દાદા. અને એમાંય અહીંયા નથુ બાપા બેઠા છે, નાલિયા ઘણા જ જે બધા મહેમાનો. ખરેખર જિજ્ઞેશભાઈ જરાય ખોટું નથી કીધું. અહીંયા આવીને બેહો જ ખબર પડે, ખબર જ નથી રહેતી કે હરિદ્વારમાં છે કે કંટાળા બેઠા છે. આ ઘરનો ડાયરો બધાય મહેમાનો તો આવ્યા છે, પણ જમાઈઓ જે આવ્યા છે વાહ, એમની ધીરુ કાકા પૂછ્યો હા બધાને. અને બધાને કેટલાય માણસોને પ્લેનમાં અહીંયા હરિદ્વાર લાવ્યા છે. બે ત્રણ તો નથી દેખાતા હજી, આડાવડા સાઈડ કાલની તૈયારી છે ને કે આપણે હામાં આવીએ તો પ્રોબ્લેમ થાય ને. પણ શરૂઆતમાં જ બધાય ફુવાઓને, જમાઈઓને, બનેવીઓને આ બધાને વિનંતી કરું છું કે આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ છે, એટલે તમારે બધાએ જાનિયાથી નાવવાનું છે. રૂક્ષ્મણી તો રામના આંગણે છે, કારણ કે તમે બધા અમારી રૂખમણીઓને લઈ ગયા છો ને, એટલે હવે કાલે તમે બધા કાલે કાયદેસર મજાક ના, તમારે તૈયાર થવાનું, સવારથી તૈયારી કરજો. તમારે બધાને જાડેરી જાન લઈને આવવાનું છે, કારણ કે રામને ખોરડે કૃષ્ણની વાતો હાલે છે. એટલે અમને આનંદ એ છે કે એ અહીંયા તો સમજતું કાંઈ કલાકાર નહીં, પ્રોગ્રામ નો રાખ્યા હોય રાતના એકે તોય અહીંયા આવવું છું. પછી મનોજભાઈને કહો હાવ આમણામ હોય તો એની કરતા મેં તમારે કે નહીં પ્રોગ્રામ તો રાખવાના જ. એટલે એનો ખૂબ આગ્રહ ભાવ, એટલે આ બધાય જે ભાવથી આવ્યા છો, એટલે ફરીવાર રામ પરિવાર વતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એટલે આજે જે બોલાય, જે કાંઈ આનંદ થાય, અને એમાંય અહીંયા ગંગાને કાંઠે આજે આરતી થઈ, સમગ્ર પરિવાર બધા જોડલાવ જે આરતી ઉતારતા હતા સાહેબ, જે રૂપક હતું, ચિત્ર દેખાતું હતું. આ કેવા ભાઈ કાકા, પેલા માણસ અહીંયા હરિદ્વાર આવતા, અમે નાના નાના હતા, અમને યાદ છે, એક વ્યક્તિ ગામની હરિદ્વાર આવ્યું તો આખું ગામ એની ઘરે જાગરણ કરતું, જ્યાં સુધી પાછા ના આવે ત્યાં સુધી. એની ઘરે કીર્તન ગવાય, રોજ હેરિયું વળાય. શેરી વળાવી સજ કરું ને હરી ગામો, આખું ગામ કીર્તન કરે, અને છેલ્લે આવે ત્યારે એના હામિયા થાય. વ્યવસ્થા નહોતી, કલ્પના તો કરો. એને બદલે અવડો મોટો આખો પરિવાર આવીને ઈ જ હરિદ્વારમાં આ દેવાતાતાનો પરિવાર અહીંયા આવું ભાગવત કરતો હોય. નથુ બાબા તમારા પુણ્ય કહેવાય છે, તમે કલ્પના કરો. આ જરાય રૂડું નથી લગાડતો, પણ આ પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલો છું. બધી વાતો કરું ભગાભાઈ, પહેલા કહું દેવાતાતા હાર્ડવેજ હતા. હાર્ડવેજ પોતે નથુ બાપાના બાપુજી રામ બાપુના દેવાતા. કોઈનો હાથ પગ એસપી સાહેબ ભાંગ્યો હોય અને ત્યાં લાવે, એ જ્યાં સુધી હાજા થાય ત્યાં સુધી આખા પરિવારને ત્યાં ઘરે રોકીને રોટલા ખવડાવવાના, હાજો કરીને મોકલવાનો. સાહેબ આ રોટલો ઉગ્યો છે આજ ગંગાને કાંઠે.
ભાગશાળી છીએ કે હગર રાજાના સંતાનો માટે ગંગાજીની વાત થાય અને એની પેઢીઓ પછી મહારાજ ભગીરથના તપથી પેઢીઓ તપ કરે અને હકીકત છે પેઢીઓ થાકે નહીં ને એટલે આ ઘટના બને જ. હવે એની પેઢી થાકી નહીં, મહારાજ ભગીરથે છેલ્લે તપ કર્યું અને તમે આ ગંગાજી માટે એટલે કે જેવી તેવી વાત છે. બલી વખતે વામન રૂપ માલી ભગવાન વિરાટ બને અને વિરાટનું પગલું આમ નીકળે અને એ જ આ પગ આમ કહેવાય બ્રહ્મલોક માલી આમ પસાર થાય ને બ્રહ્માજી જોઈ જાય ને બ્રહ્માજી એમ કહેવાય કે એ અંગૂઠો એમ કહેવાય એ ધોઈ લઈને કમંડલમાં લઈ લે એ ગંગા અને એને પાછી કમંડલ માલી પૃથ્વીમાં લાવવા માટે તપ થાય. ભગીરથ રાજાને છેવટે બ્રહ્માજી બધા કહે કે ગંગાજી હા પાડે છે પણ ગંગાજી એમ કહે છે કે હું આવું એટલે એમ કે હાટ કરતી પૃથ્વીનો ગોળો તોડીને પાતાળમાં વહી જાઉં, મને ઝીલનારો તો કોક જોવે કે નહીં. દાદા આવતીકાલે તમારે મારી એક ખાસ ફરમાઈશ છે કે ભગવાન શિવનું તાંડવનું તમારે છે જ અમને આમ જો દાદા જ્યારે તાંડવની વાત કરતા હોય ને સાહેબ શ્લોકની અને ત્યારે ગંગા કેવી લાગે છે, ભગવાન શિવની જટા કેમ થઈ જાય છે, ચંદ્ર કેવો લાગે છે, મુંડમાળ કેવી લાગે છે, ડોકમાં રેલો નાગદાદો ત્યારે કેવો લાગે છે, તો એ મહાદેવ એને ઝીલે વાત એ છે. અને એમાંથી જટા એમાંથી નીકળે અને ગંગોત્રીથી થઈને જગતને પાવન કરવા માટે નીકળે ત્યારે ગંગાજી નીકળ્યા અને ભગીરથ રાજાથી એના પિતૃઓનો મોક્ષ થયો. તો આપણે કેટલા ભાગશાળી છીએ કે એક માણસ ગુજરી જાય એને બાળી દેવામાં આવે અને એની અધકસરી હાડકી જો અહીંયા ગંગામાં પોગે તો એની 71 પેઢી તરી જાય. તો તમે રામ પરિવારે અહીંયા કથા કરી તો જીવતા જાગતા બધાએ ગંગામાં સ્નાન કર્યા અને કેટલાની પેઢીઓ તમે તારી એ તો કલ્પના કરો મારા બાપ. હે અમે આ ધૂપકા દઈ દઈને ના આવો ઓલે કાઠેલી ધૂપકા મારીને પડીને તણાતા પાછા નીકળીને ખૂબ અમે આજે અને એમાં આખી ટીમ અમે જે નાયા હારો આવ્યા અને અમારે તો પાછું દાદા કેવું કોઈ દી ઘરના રૂપિયે ગંગાએ આવવાનું જ નહીં. એકવાર મેં ગંગામાં ડૂબકી મારી તો અંદરથી અવાજ આવ્યો મને કે આ વખતે ટિકિટ કોણે કરાવી એટલે એના ખાતામાં પૂન નાખે ને એમ. અમુક વસ્તુ મળી જાય ને પછી દુનિયા આખી મફત મળી જાય તમને. આ સાહેબ એસપી થઈ ગયા પછી કે એનું હથિયારના લાયસન્સ લેવા હાટું મૂકવાની હોય, અરજીઓ કરવાની હોય. હે ઈ શીખો મારે એને લાયસન્સ મળે પછી. વાત એ છે કે અમુક પદ પ્રાપ્ત કરી લ્યો. હે આ દાદા વ્યાસપીઠ ઉપર બેઠા હોય કે આમાં બેઠા હવે જે પદ મળ્યું છે એટલે એના માટે આખો બ્રહ્માંડનો ગોળો ફ્રી થઈ જાય સાહેબ. એમ આ ગંગાને કાંઠે આવીને અને જો સાંભળે છોકરા ઉપર હજી દુહાસન ચાલુ જ છે, પ્રોગ્રામ હજી ચાલુ કર્યો નથી આપણે, હજી તો સ્તુતિ ચાલુ છે. અને આ બધું ભાગમાં હોય ને એને મળે, ગોઠવું ભગા બાપુ ગોઠવાતું નથી બિલકુલ. ભાગમાં હોય એને જ મળે નથી બાબા. એક ભાઈના બાપા મરણ પથારીએ પડે પણ આખી જિંદગીમાં કોઈ દી ભગવાનનું નામ જ લીધેલું, ભગવાનની વાત જ ક્યાં કરો, હકારાત્મક વાત જ નહીં, નકારાત્મક જ. કેમ હું છે હાલો નીકળ હારો માણસ તો એની શેરીમાં ન જાય પણ કૂતરું ન જાય. કૂતરાને ખબર પડી ગઈ કે આ શેરીમાં ફાફો રે. હવે 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 બાપા નક્કી કરો કે આમલી કૂતરું આવતું હોય અને એ કૂતરાને તમે સૂટો લાકડીનો ઘા કરો તો આગલા પગ ભાંગે પાછલા. કૂતરું દોડ્યું આવતું હોય સામું, તમે આમ લાકડીનો ઘા કરો તો આગલા પગમાં લાગે પાછલા. આગલામાં લાગે ને આ વાહેલા ભાગી નાખતો. બોલો મારે ઊંધું જ કરવું પછી ક્યાં મારે હકીકત. આ બાપો વાહેલા પગ ભાંગી નાખતો. આવો આમ લાકડીનો ઘા કરે ને ઓલી દક્ષિણની ફિલ્મો નથી આવતી આમ મારે ત્યાં જેસીબીના ભૂકા કાઢ નાખતા.
આમ પગ મૂકે ને ફાટ દઈને તો આમ ધરતીમાં તવડા પડવા મળે, આમ ધૂળી ઉડતી જાય. અને ઓલી લાકડીનો ઘા કરે તો ફરાક ફરાક. હવે આપણે તો ગાંડા, આપણને ગાંડા ગણે એમ કે આવું થોડું થાય કાંઈ. આમ કરીને આમ જીપને મારે એટલે 2 વાર જીપને મારે, ઓલે આવતે પાછી મારે. બોલો, આ શોલે તો બધાય જોયું જ છે, શોલે ફિલ્મ, બરોબર. આ ફિલ્મ હોય છે. શોલે ફિલ્મમાં ઓલું કયું ગામ? રામગઢ, બરોબર. એ ગામમાં લાઇટ નહોતી, લાઇટ હતી જ નહીં. ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવવા નીકળે, બરોબર. અને અમિતાભભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. બોલો, એ બેન જયાબેન જ કહેવાય ને આપણે. જયાબેન આમ ફાનસ બેટ કરવા નીકળે અને અમિતાભભાઈ બેઠા બેઠા રાખ્યા વાજુ વગાડતા હોય. હજી વાજુ વાગે લ્યો. એટલે એ ગામમાં લાઇટ નહોતી, બરોબર. 110% લાઇટ નહોતી. તો એની અંદર ઓલો અજાનનું માઇક વાગે છે, એ હેનથી વાગે. ઓલા છોકરાને લાઈટ આવે, હલા બીજું હાલો, એ ઘરે ગયું. લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હેનથી. એટલા વર્ષ સુધી કોઈએ ખોલાયું જ નહીં, હમણાં જોતા. મૂળ વાત ઓલો બાપો એટલે વાત ઈ કરતો હતો કે આ બાપો એવો વાહેલા પગ ભાંગીને કેવી રીતે ઈ કહું. આમ કૂતરું આવતું હોય અને બાપો જ આમ લાકડીનો ઘા કરે એટલે લાકડી ફરતી 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 જાય ને, કૂતરાના પહેલો જે શેડો છે લાકડીનો એ કૂતરાના મોઢા ઉપર લાગે. એ મોઢા ઉપર લાગે એટલે કૂતરું પાછું ફરી જાય તો પાછલો શેડો ટાટિયા તોડી નાખે. આવો બાપો. ઈ તો ખરું, પણ ઈ બાપાએ કીધું કે આખી જિંદગી કોઈથી ભગવાનનું નામ લીધું નહીં. ઈ બાપો મરણ પથારીએ પડ્યો એટલે 4 દીકરા, ચારેય દીકરા એ બાપા પાસે ઉભા રહ્યા. એટલે બાપાએ કીધું કે છોકરાઓ, કે હા બાપા, આ ગામ બહુ સારું છે. આ ગામે મને આખી જિંદગી મારી બહુ ઇજ્જત કરી. હું ગમે એમ બોલ્યો તો કોઈ ગામે કોઈ દી મારું અપમાન ન કર્યું. એટલે મને થોડોક એવું થયું ધન્ય છે આ ગામને. તો બેટા મારા ગયા પછી ગામમાં એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો. એવું કરજો. કાંઈ વાંધો નહીં બાપા, તમે સટકો, એ અમે બધું કરશું વાત, પણ તમે હું. હવે આ 2 વાત પાછા ગામના કીધું, બીજા વડીલો હતા એને કે વાત હાશી, પણ તારા બાપા જાતા જાતા રામ બોલી જાય ને તો એ કલ્યાણ થઈ જાય. ત્યાં નાના દીકરાએ કીધું કે એ નહીં બોલે, કંપની ફોલ્ડ છે, પછી ક્યાંથી મેળ આવે, આ કારીગરથી રિપેર ન થાય. શું છે? ના 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 ના, કાંઈ જરૂર નથી. એ તો રેડી છે. એટલું બોલીએ એટલે ગરમી થોડીક થાય. આ પરિવારના છે જ ગરમી પડી ગયા હતા કે ઓલું એસી નજીક લઈ જાઓ, આમ કરો ને. બીજે અમે તૂટી જઈએ તો કોઈ હામુય ન દો. એ કે જમાવજો જમાવજો. અરે એક લગ્નમાં પ્રોગ્રામ ભાઈ, અને સવારના 4 વાગ્યા. મેં કીધું ભાઈ હવે તો પૂરું નહીં, 6 વગાડવાના છે માયા ભાઈ, 6 વગાડવાના. અરે મેં કીધું પણ 9 વાગ્યાનું ચાલુ કર્યું, નહીં 6 વગાડવાના. પછી ગરધણી કહી ગયા એ કે 6 વગાડવાના છે. હું કહું કેમ? મને કે મહેમાન 2000 છે, ગાડલા મૂળ 500 છે. પછી ખબર પડી ગાડલા હાટે અમને શીખવતા હતા. બોલો હવે ન્યા કેવો પ્રોગ્રામ જાગ, ન્યા નો જામ. એટલે આ તો ઘરનો મુળાત. આજે હું મારા દુહાસંત હાલે છે, હજી સ્તુતિ હાલે છે, પણ એમાં વચ્ચે
એટલે નાના દીકરાએ કીધું બાપો રામ નહીં બોલે, અમને ખબર હોય. એના મોટા ભાઈને કીધું, એના મોટા ભાઈ કે નહીં બોલે. નાનો તો મને કહે છે એવલાને કહેતો એ ભોળો છે, બાકી હું મોટો છું, મને ખબર છે મારો બાપો નહીં બોલે. તો ટ્રાય તો કરો. એટલે છોકરા ગયા, બાપા રામ કયો, રામ. તો એ કેવું હોય? હમણાં એક જગ્યાએ અમે ગયા હતા, એ ઓલા પરિચય કરાવ્યો કે અમારે ગુજરાત કે અમિતાભ હે, મારું કીધું. તો હામાવાળા એવું કીધું કે અમિતાભ ક્યાં હોતા હે. હું કામ મેં કીધું આને કયો છો? માયાભાઈ જ રાખો ને મેં કીધું એને યુટ્યુબમાં દેખાડજો, બાકી ઉપમાં ગયો માં. એટલે ઓલા છોકરાઓ કીધું બાપા રામ, રામ રામ બોલો. મારી હારે માથા કૂટ કરો માં. ન બોલે. છોકરા નાનો દીકરો હતો ને એને મોટા ભાઈને કીધું, મોટા ભાઈ તમે વૈયા જાઓ, હું બોલાવી દઉં બાપાને. જવો. તું કઈ રીતે બોલાવી? તમે જોયા કરો ને. તો ગામમાં રામસાગર લઈ આવ્યો, સાધુને ઘરેલી. કે શું છે કે રામસાગર છે, એમ કે તો રામ શબ્દ આવી જાય ને. જોઈ બાપા આ શું છે? તો બાપો બોલ્યો તંબુરો. બોલે નાન્યા તંબુરો ભાંગી નાખ્યો. છોકરાને જો હજી એક ટ્રાય કરું. રામ પાત્ર આવતું ને ઠીકરાનું, એ લઈ ગયા. જોઈ બાપા આને શું કહેવાય? તા કે હકોરું. પછી મોટા ભાઈ કીધું કે હવે જો કોઈ બાપા પાસે ગયા ને એના ટાટિયા હું ભાંગી નાખી. એને બાંધી મુઠે હવે જવા ગયો. નાના દીકરાને ચૂક બધાનો આગ્રહ છે. મોટા ભાઈ એક ટ્રાય કરવા ગયો. મોટા ભાઈ કે ના પાડું ને, નહીં એટલે નહીં. તમારાથી બધાથી મોટો છો ને બાપાને બે હરખ્યા છે. બાપાની મારી ઉંમરમાં એક સેકન્ડ નો ફેર નથી. મોટો ભાઈ બોલ્યો બાપાની ઉંમરમાં અને મારી ઉંમરમાં એક સેકન્ડ નો ફેર નથી. હવે આ કોક મારે કે નહીં આપણને, આ રેકોર્ડિંગ થાય. અને વાત સાચી છે. બાપાની અને દીકરાની મેન પહેલો દીકરો હોય કે દીકરી હોય, પ્રથમ સંતાન હોય, એની ઉંમરમાં બાપની ઉંમરમાં એક સેકન્ડનો ફેર નથી. કારણ કે કેવલ એ દીકરાનો જન્મ નથી થયો, હારવાર એક બાપનો ને માનો જન્મ થયો છે. એ પહેલાં બાપુજી નહોતા, એ પહેલાં માં નહોતા. એ એક બાળક, પ્રથમ બાળક જ્યારે ઘરમાં જન્મે છે ત્યારે એક બાળક નથી જન્મતો. એક અરે મામાનો જન્મ થાય, કાકાનો જન્મ થાય, મોટા બાપુનો જન્મ થાય, માનો જન્મ થાય, બાપુજીનો જન્મ થાય, દાદાનો જન્મ થાય, બૂસ મારું પણ આવે. એટલે મોટા ભાઈ કીધું હું નહીં ઓળખતો બાપાને. મોટા ભાઈ એક ટ્રાય કરવા કરો. એમના બનેવીનું નામ રામો. એ કે આને લઈ આવીએ, જમાઈ વાલા હોય ને એમ કે મારો રામ આવ્યો તોય બેડો પાર થઈ જાય. લઈ આવ્યા, ટેક્સી બાંધીને ગયા. અને કુમાર પહેલી વાર ટેક્સી બેઠા, એસી બંધ કરાવ્યું ને કાચ ઉતારીને કોણી બહાર રાખીને બેઠો. દાવાયો બે માણા બેસી ગયા. બેને કીધું બાપાની તબિયત ખરાબ એટલે મારે જાવું તો પડે જ ને. આમ જા રામાને હામો રાખ્યો ને કીધું જોઈ બાપા કોણ આવ્યો? તક પરફીનો વર. લાવો જો. ટૂંકમાં એ બાપો ગુજરી ગયો. પહેલી વાર હાચે માઠેમાં આવી, બેનો પરબ કરવા આવી. એટલે બહેનોએ કીધું કે મોટા ભાઈ અમે ભાદરવી સુધી અહીંયા છીએ શ્રાવણ મહિનામાં, તો અમારી એવી ઈચ્છા છે કે બાપાના અસ્થિ તમે ગંગાજળમાં હરિદ્વાર પધરાવી આવો. હમણાં જ ગુજરી ગયા ને, લઈ જાઓ. એટલે મોટા ભાઈ કીધું કે બેનું રોકાવો એટલું રોકાવો, જેટલી હાડીઓ જો એટલી હાડીઓ લઈ દઈ, કહેતા હોય તો 10-10 તોલાના હાર કરાવી દઈ, પણ બાપાવાળો પ્રોગ્રામ રહેવા ગયો. આ હરિદ્વાર ન પોગે બેન, હરિદ્વાર જાય જ ન કે આના અસ્થિ ન જાય.
અને આના હાઈટકાલી નમી જાય તો વૈશમાં ટ્રેન ઊંધી પડે એટલે તો એને અસ્થિ ફાયરે છે. એટલે બેનું ખીજાણે તમારે ખર્ચો નથી કરવો ને લોભિયા છો ને. અરે લોભિયા નહીં બેન, હાથ ગામના કામ ધોડા બેન કરાવી, બાકી બાપા વાળું રહેવા ગયો. એ આપણે ભાદરવી આવે એટલે આપણા ગામની અંદર નદી બહુ સારી છે, બગડ નહીં ગંગા જ કહેવાય, ત્યાં પધરાવી દેવું. પછી બેનું બહુ ખીજાણા એટલે મોટા ભાઈ કે કાંઈ વાંધો નહીં બેન, તો હું નીકળું, 3 દીની વાર છે ભાદરવીની, હું જાઉં. ભાઈ બેગ તૈયાર કરી અસ્થિનો ડાબરો મૂક્યો પેક કરીને બેગમાં. દિલ્હી આવ્યો, દિલ્હીથી પછી દેહરાદૂન વાળી ટ્રેનમાં બેસવાનું. ત્યાં રાત પડી ગઈ, પણ એનો એક લંગોટીયો ભાઈબંધ દિલ્હીમાં રહેતો, એ યાદ આવ્યું. એ કે ક્યાંય બીજે ગુજરાતી ભવનમાં કહ્યું આપણે કોઈ ઓળખે નહીં કરતા ત્યાં વયો જાઓ. એ ભાઈબંધના ઘરે રોકાણ. સવારે નાસ્તો પાણી કરી તૈયાર થઈ બેગ લઈ અને હરિદ્વાર પહોંચ્યો. સારા ગોર બાપા હિમાંશુભાઈ જેવાને ગોતીને કીધું, બાપા એક સારા ગોર બાપા हमारे हिमांशु यहाँ के हर की पेटी में सारा भूदेव है, उसको भी हम स्वागत करते इधर. હા અત્યારે મારું અહીંયા સન્માન કર્યું ત્યાં હરકી પેઢીમાં, એટલે મારે એની ઓફિસમાં લઈ જાય અને અધ્યક્ષ હાજર હતા એટલે આનંદ આવ્યો. એ હારા ગોર બાપા જોઈને એ અસ્થિના ઘાટ ઉપર જઈ અને આમ જામ ગોર બાપા બેસી ગયા બધું તૈયાર કરી અને પછી એમ કહેવાય વિધિ કરાવીને કીધું કે હવે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો. ઓલે બેગ ખોલી તા ડબરો મળે નહીં, ભાભો સટકી ગયો. બોલો કે મેં દિલ્હી સિવાય ક્યાંય બેગ ખોલી નથી, અને કોકના બાપના ફૂલ તો કોણ સોરે, પણ એ ભૂલથી ત્યાં રહી ગયા હશે. ગોરબાબા એક દી મને આપો, હું પાછો જાઉં. એ પાછો દિલ્હી ગયો. દિલ્હી જઈને મિત્રને મળ્યો. મિત્ર કે કેમ ભાઈ બધું રેડી? કે રેડું કાંઈ નથી, આ મારા બાપાનો અસ્થિનો ડાબરો તારા ઘરે રહી ગયો લાગે. બોલો કે મારા ઘરે જ હશે 100%. શું કામ? એ ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ, ખાખા ખોળા કરવા. એના મિત્રને કે બેસે અહીંયા હમણાં આવું. એ ગયો રૂમમાં. રૂમમાં જઈને એની પત્નીને કીધું, ઘોઘે કમ યાર. આ મારા ભાઈબંધની બેગ ખોલી હતી. કે કેમ ખોલી થી? એમ પૂછું કે તારથી મને પૂછાય કેમ? તને મારી પેલી વિશ્વાસ વયો ગયો? કોઈ મહેમાનની બેગ ખોલ્યા વગર ગઈ કે આની જાય? અરે આ મારો લંગોટીયો ભાઈબંધ. આવો તમારો ભાઈબંધ હડેલ, કાંઈ બેગમાં મળે નહીં. અને એમાં લોભી એવો કે પરમાટી બહાર ખાઈને હાડક્યા ડાબરામાં લેતો આવે. અરે ઈ પરમાટીના નહોતા, એના બાપના અસ્થિ હતા. ક્યાં નાખ્યા હતા? ગટરમાં. જાતો તો હરિદ્વાર નાખવાન ગળી ગયો દિલ્હીની ગટરમાં સાહેબ. અરે ગાંડી ક્યાં નાખ્યા? ત્યારે ઓપન ગટરું ત્યાં થોડીક ખુલ્લી, આમાં નાખ્યા. આ ભાભાએ છોકરાને તો તોડવા, પણ જેની ઘરે અસ્થિ તરીકે રોકાણો ને એને ગટરમાં ઉતાર્યો. ઓલો મળ્યો ગટરમાં ખાખા ખોળા કરવા. તેમાં એક કરે જડી. હવે હેની હોય તો ભોજ્યો ભાઈ જાણે. પણ શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી. ચોખા પાણીમાં ધોઈ અને કરેશ લઈને આવ્યો. એના મિત્રને કીધું લઈ દો. આવી ગેરસમજ થઈ એટલે મારા પત્નીએ ફેંકી દીધા હતા. એમાં એટલી કરજ જડી છે. હાલ હું તારી હારે આવું અને આ જે કાંઈ તકલીફ થઈ એના માટે હું માફી માગું. રોવા મળ્યો મિત્ર, બાપ ભૂલ થઈ, માફ કરજે, હું હારે આવું, હાલ હરિદ્વાર. એટલે એણે કીધું તું રોમાં, તારી પત્નીનો કાંઈ વાંક નથી. એ મારા બાપના ધંધા જ આવા હતા. એ હરિદ્વારને લાયક જ નહોતો. એ દિલ્હીની ગટરમાં જ જતા હતા. એ ગટરમાં જ જતા. હવે કે મારે આપણે હરિદ્વાર નથી જવું, આ એટલી કરે શું પાછી લેતો જાઉં ઘરે, તો ઘરના બધા દર્શન કરી લે. બાપા સ્નાન કરીને વહી આવ્યા. એ જવાના હતા. હવે પહેલા મેં કીધું ને કે પહેલા તો હામૈયા થતા. આ જેવો હરિદ્વારની ગાડીમાંથી એમ કહેવાય કે ઉતર્યો તા તો ગામે કેડે તબલા બાંધેલા કે આપણા ગામનો જણ એના બાપુજીના અસ્થિ પધરાવા ગયો તો આપણે હામૈયા કરવા જોવે. ગામના સરપંચે ઉશીના રૂપિયા ગલાલ લીધો.
એ ગામમાં હજી જવાહર યોજના ચાલુ નહોતી થઈ. એ જેવા બધા હામૈયું લઈને આવ્યા ને મોટો ભાઈ ખીદાડો, ઘર ભેગા થઈ જાઓ, હામૈયાની જરૂર નથી. અરે ગામના કે આનું ફટકી ગયું ભાઈ, હું તમને પગે લાગુ, પોતપોતાની ઘેરે વ્યા જાઓ. પરિવારના કે મોટા ભાઈના દીકરા થાવમાં ઘરે આલો. ઘરે આવી ડેલો દઈ, ભૂંગર ભરાવી, હાકળ સડાવીને હાણસી ભરાવી દીધી કે ઘરમાં કોઈ આવવો ન હતું. પછી ઘરના બેહાડે કીધું કે આવું બેનું આલ્યો કરે છે. અને ડાબલીમાં હાંસવીને મૂકી ગયો, ડબરામાં લઈ ડાબલીમાં આવી ગયો. એમાં નાનો દીકરો હતો, એના લગ્ન હજી બાકી હતા, એના લગ્ન થઈ ગયા. હવે નાના દીકરાના વહુ આવ્યા ને પછી તો એ ચારેય ભાઈઓના ઘરના ને બેઠા હતા ને એમાં એક દોડી બાયું વાત કરી, ચાલુ કરી અને કીધું કે ઓલે ખરે મોટા ભાઈ એકલા ગયા એમાં આવું બધું થયું, પણ આપણે આખું ઘર ગયું હોય તો કોઈ દી તકલીફ ન પડે, હાલો આપણે આખું ઘર જઈને બહેનોનું આયોજન થયું. મોટા ભાઈ 2 વાર કીધું કે રહેવા ગયો તો સારું, આ ગંગાએ તમારો બાપ પોગશે નહીં. પણ બેનું એકની બે નો થઈ, નહીં આપણે બાયું કે જાવું જ છે. પછી તો મોટા ભાભી બોલ્યા, આખા ઘરનું છે તો તમે હું આખ્યા સડો છો. પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. આવ્યા હરિદ્વાર, અહીંયા બધા સ્નાન કરતા હતા અને અહીંયા બરોબર ગોર બાપા વિધિ કરાવતા હતા. હવે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો ને આમ કરીને ડાબલી મૂક્યો, બધાએ હાથ અડાડી નાખ્યો ને ગોર બાપાએ કીધું કે હવે ગંગાજીમાં પધરાવી ગયો ને ગંગામાં પધરાવ્યું અને ગંગાના પ્રવાહમાં ડાબલી મળી હડુડુડુડુડુ કરતી જવા. પણ બધા આ બાજુ નાતા હતા, પણ નાના ભાઈના ઘરના નાના વહુ એ બધા સાથે સ્નાન કરતા સંકોચ થયો, એટલે આજે ઓલીકર મંદિરના પાછલા ભાગમાં પિલોરની પાછળ એ બિચારી એકલી નાતી હતી. એ બધા ભાઈ આનંદ થઈ ગયો, શાબાશ શાબાશ, આપણા બાપાએ કલ્યાણ થઈ ગયું, બાપા ભોગી ગયા. ભાઈ ઘરે ગયા, ગામે હામૈયા કર્યા, લોટી ઉત્સવ રાખ્યો, 7 ગામના ગામ ધવાડા બંધ કર્યા, માયા આયરનો પ્રોગ્રામ, બરોબર પ્રોગ્રામ જામેલો ને એમાં વળી બાયું વાતવે સડ્યો અને ઓલી નાની વહુ હતી ને એને મળી બાયું વખાણ કરવા, બેન તો કંકુ પગલી, તારા જેવા અહીંયા આગમન થયા તા તો ઘરમાં આનંદ ને માણસ જાત્રા કરી આવ્યા. હે બેન, અને તેથી ગામડામાં કોઈ દી હરિદ્વાર આવેલું નહીં, એટલે ઓલી બાઈ ને કહે, હે બેન હરિદ્વાર કેવું હોય? હેવન. બેન હરિદ્વાર તો હેવન છે, સ્વર્ગ. એવી લીલી કંડરાયું, એવા ડુંગરો, માં ગંગા ખળાળ વયા જાય, હરિનો દ્વાર છે બેન, માયા નગરી. અરે બેન તો તમે ભાગશાળી તો ખરા બેન, પણ બેન મને તો કેવું છે, હું નાતી થી ને બધા રોયા ઓલી કોઈ નાતા હતા, હું હેઠવા એકલી નાતી હતી, બીજા માણસો હતા, પણ હું વળી નાતી હતી ને તે મેં તો એવી માં ગંગાને પ્રાર્થના કરી, હે માં ગંગા, હે માં ગંગા. તે ગંગામાં પ્રસન્ન થયા ને મને ડાબ લઈ દીધી. મોટા ભાભી સાંભળી ગયા, મોટા ભાભીના કાન ન્યા હતા કે છોટી કઈક વાતવે ચડી છે. મોટા ભાભીએ કીધું, છોટી, હા મોટા બેન, કમ હિયર. અહીંયા રૂમમાં લઈ ગયા, દરવાજો બંધ કર્યો, હાકળ દીધી, હાણસી ભરાવી દીધી. પછી મોટા ભાભીએ કીધું કે હું બાઈ વારે વાત કરતી હતી, કાંઈ નહીં, તો બધા મને હરિદ્વારનું પૂછતા હતા, તો હું કહેતી હતી કે હરિદ્વાર આમ. એ બરાબર, ઓલી ડાબલીની વાત શું છે? લે બેન, મેં કોઈને કીધું નહીં, મેં કીધું સમય આવશે ત્યારે કે. હું નાતી હતી ને એકલી, તો મેં તો ભાવ વિભોર થઈને માં ગંગાને પ્રાર્થના કરીને આમ મેં પાણીનો ખોબો ભર્યો ને, ત્યાં ગંગામાં એ મને ડાબલી દીધી. સાંદીની છે તકા ક્યાં છે? એ રે, ખોલ્યું તો મોટા ભાભી ડાબલી ઓળખી ગયા, કારણ કે એ ડાબલી તો એણે જ દીધેલી હતી. ખોલ્યું તા ભાભાની કરીશ.
બાપો નાની બહુ વારે પાછો આવ્યો ગંગામ નો જો બોલો છો. પછી મોટા બાપે કીધું હવે ખાંડીને દસ્તો લેતી આય. આને ખાંડીને બુકડો મારી જાય ગામમાં અહીંયા કોઈને તારા વરને કહેતી નહીં આ તારા બાપ આ ડાયબલી વાહે તો એટલો ખર્ચો કર્યો છે પણ એ આડક્યું પહોંચ્યું નહીં. ભાગ્ય વિના નર પાવત ના. પછી બોલો કીધું કે હાલો ડાયબલી તો ઘરે ગઈ પણ બાપા એવું કહેતા ગયા કે મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોઈએ કે એનો બાપ હારો હતો. એટલે બોલા ભાઈએ કીધું કે એ ન થયું. કેમ કે આપણે જો ને વાહે કેવું કામ કર્યું સોરાહી કરી તો ગામ વાતું એમ કરે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ વાહે છોકરા હારા છે તો એમાં આપણું હારું કહેવાનું બાપાનું તો ન જ કહેવાનું. બાપા તો એમ કીને ગયા ગામ એમ કેવું જોવે કે એનો બાપો હારો હતો એવું કામ કરજો તો આપણે બાપના વચ્ચે હાલવું જોવે. ત્યારે મોટા ભાઈ કીધું તો કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી કે તો કાલથી જ ગામ એમ કહે કે આનો બાપ બહુ સારો. તા કેમ તક બાપા ખાલી ગાડ્યું જ બોલતા ને તક આપણે કોથળીઓ ચાલુ કરો. એ બે ભાઈઓ બબે પેક મારે રાજ્ય અને દિયાજ મેં ધોકા લઈને બજારે નીકળે જે હામો મળે ને અવડી ગાડ્યું દે હામો બોલે ને બબે ધોકા નાખે. બાપો તો હેરી પૂરતો હતો આ તો સોરે સીડ્યા. પછી એનું ગામ મળ્યું કેવા કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો અર્થ એ છે કે નબળું કર્યું છે એની વાહે નબળી વાત થશે પણ જ્યાં સારું કર્યું છે એ તમે સૂરજને કહેવત છે આપણે સૂરજ સાબડે ઢાંક્યો ન ઢકાય. એટલે વાત એ છે કે આજનો આનંદ કેવો છે કે એક નહીં એક હાડકીને કરે જો અહીંયા પોગી જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગીરથી એને બદલે સાહેબ અહીંયા સ્નાન નહીં અહીંયા આરતીઓ થાય અહીંયા ભાગવત કથા થાય તો એ કેટલાની વાત કેટલા કુળ ઉજળે એના માટેની વાત છે સાહેબ.
ગઈકાલે તો ભગવાન કૃષ્ણનો નંદ ઉત્સવ થયો. આજે ભગવાને પાંચેય તત્વોની પૂજા. મહાદેવ દાદા તમે બહુ સારો અર્થ, પહેલી વાર સાહેબ આવો અર્થ સાંભળવા મળ્યો. ભગવાન કૃષ્ણએ વંટોળિયાને માર્યો એ પવનની શુદ્ધિ હતી. કાળી નાગને માથે દમન કર્યું એ જળની શુદ્ધિ હતી. પ્રકૃતિની પૂજાની વાત, જે તમે પાંચેય તત્વની પૂજાની વાત, એકવાર દાદા માટે તાળી થઈ જાય સાહેબ. હકીકત આ શુદ્ધિ કરો ને એટલે આ ભગવાન કૃષ્ણ જળ શુદ્ધિ કરવા ગયા ને કાળીનાગને નાથવા, એટલે આજની ભાષામાં કહે તો જે ઓલા ફેક્ટરીઓના પાણી જે નદીઓમાં નાખે ને એટલે તરત રિશ્વત આપે કે અમારું ચાલે ચાલવા ગયો ને સાહેબ. તો એ નાગણીઓએ કીધું કૃષ્ણને કે તો તને હાર આપું, કે તો આપું દોરીઓ, તને અમે હાર આપી દઈએ, તને દોરિયા આપી દઈએ, અને એ અમે તમ તારે એને કહેશું નહીં ઉપર, એવી વાત છે. એટલું મારા નાગથી સાનું કરવી ઘરમાં ચોરીઓ. અમે ઘરમાં ચોરી કરી અને કીધા વગર, આપણે ઘણા નથી કહેતા તમ તારે અમે કોઈને ખબર નહીં પડવા દઈએ. એટલે આણે એવું કીધું, પહેલા ચોખ્ખું નાગણીઓએ કીધું કે અમે કોઈને ખબર નહીં પડવા દઈએ, તું લઈ લે. અને કાં તું માર્ગ ભૂલ્યો. નરસિંહ મહેતાએ શું પદ લખ્યું ત્યારે કૃષ્ણ કહે છે કે નાગણીઓ હું માર્ગે નથી ભૂલ્યો, આ કાર્ય હું કરવા માટે આવ્યો છું. હિમાંશુભાઈ બેસી. આમાં શું છે, એને પાછું બધું હિન્દી ગુજરાતી પાછું અડધું સમજાય ને, અને એને એમ થાય કે ભાઈ ખોટું કેટલું કે આપણે બેવું, પણ નાના બેવો. હા, ફોન આ રહે, કોઈ વાત નહીં, કોઈ વાત નહીં. 5 મિનિટ બાદ આજે એમાંય આજે ગોવર્ધન પૂજા કરી છે. આજની કથાને આવતીકાલે રૂક્ષ્મણીના વિવાહ થશે. અને વિનુ બાપુ તમે પણ, જનક બાપુ, આ બધા જે બાપુના સંગીતકારો જે સૂર આપે છે હારે, એને પણ તાળીઓથી આપણે વધાવો. હા, ખૂબ અદ્ભુત કથા બાપુ, આ બહુ આનંદ આવે. પણ ગોવર્ધન ભગવાન કૃષ્ણએ જ્યારે એમ કહેવાય ધારણ કર્યો, આ લગભગ આપણી આયરની નાચ છે ને, આપણે કીડે કાસા જોજો, બહુ બે એટલે ટેકા ધોવે અને કા પછી આમ પંજા બાંધી લે. આ કેદુ ના ખબર, આ ગોવર્ધન ઓછો કર્યો ને કેદુ ના. આ અમારે જન્મજાત આવ્યું આવે પેઢીઓથી. શું કામ ખબર, ભગવાને આમ ટચલી આંગળીએ ગોવર્ધન રાખ્યો ને, બધાને ગોવાળિયાને કીધું, બધાને નાચ ને ચાલો લાકડીઓ રાખો, એટલે બધા લાકડીઓ રાખે. એ લાકડીઓ રાખીને પછી અભિમાન મળ્યા આવું કે આ ટચલી આંગળીઓ થોડું હોય, એ તો આપણે ટેકા રાખ્યા તે, અને ઓલો તો અંતર્યામી તરત જાણી ગયો કે એમ તમને ઉપડી, એ તો આપણે લાકડીઓ રાખે. એટલે ભગવાને થોડીક ઢીલ દીધી. એ ગોવર્ધનની ઢીલ હો, આમ ઢીલ દીધી ને તાર લેજે પાછા તારું. તેથી જે કડિયા કડાકા આવ્યા ને, હજી કડિયા કડાકા છે. બોલો, ગોવર્ધન ઊંચો કર્યો ત્યારે ચિત્ર કેવું આવ્યું, બ્રહ્માનંદજી લખે છે.
ઘણો ઘડ્યા ભવ ઘાટ, એથી નમીએ તને નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ. આજનો ટૂંકમાં હરિદ્વારના આંગણે રામ પરિવાર દ્વારા આવું રૂડું આયોજન. ઉપસ્થિત તમામ મહેમાનો બધાને નામ જો ઓળખું છું તો કઈ મારે કઈ કહેવાની જરૂર ન હોય, તમારે કઈ એ વાત ના હોય. એક એકનું નામ લેવું બેહું તો સવાર પડી જાય. ત્યાં કથા કરવી, અહીંયા કથા કરવી અઘરું છે, કારણ કે બધી વ્યવસ્થા અહીંયા કરવાની, અને એમાંય ઊભા પગે. ધીરુ કાકા મનોજભાઈ ની તો ઊભા પગે હોય, પણ બાળકો બધા ખાલી તમારી આંખ ફરે તો કામ થઈ ગયું. ટૂંકમાં આખો પરિવાર અને સગા સંબંધીઓ, અને આ તમારી લાગણી છે એટલે ભાઈ. બાકી તો ત્યાં કથા હોય ને કલાક હાજરી દેવી અને રોડે જઈને આવવું એટલો જ સમય હોય, પણ અહીંયા આવે એટલે ફરજિયાત માણસને 3-4 દિવસ રોકાવું જ પડે, સમય લઈને આવવું પડે. અને અહીંયા સામે બેઠા છે એ 3-4 દિનની ઓફિસો મૂકીને આવે તો શું થાય એ મને ખબર છે, પણ એ બધાએ આજે પોતાના સ્વાર્થને એક બાજુ મૂકીને એક પરમાર્થના કારણે આજે બધાએ જે તમે અહીંયા મહેમાનો આવીને ઊભા છો, આ બધાનું સ્વાગત. આ અઘરું છે સાહેબ, અદ્ભુત બધાએ હાજરી આપી છે, એ બધાનો ફરી વાર સ્વાગત કરું છું. અરવિંદ બાપુએ સરસ મજાના ગણપતિ વંદના કરી. જિગ્નેશભાઈ કુંચાલા બહુ સારા શિક્ષક છે, પોતે સારા લેખક છે. અને ત્રીજી વાત, એમના દાદા ગીગા બાપુ કુંચાલા આપણા દહોંદી છે. કાગ બાપુએ જાહલની ચિઠ્ઠી લખી, હું નબાપી અરે નભાઈ વીરા જાણી નો ધારી એકલડી, એથી સિંધ તળા નરપતિને ગમી મારી સોરઠિયાણીની સેજલડી. આ એક પંક્તિ ગીગા બાપુએ સાંભળ્યા. બાપુ એને ચિઠ્ઠી લખી, પછી ગીગા બાપુએ લખી કે નબાપી નહીં, એનો જ પોત્રો એ કડી ગાય તો વધારે સારું લાગશે. આ માઇક લેની ભાઈ જિગ્નેશભાઈ લ્યો કે મારા દેવાત આયરની દીકરી જાહલ ઈ નબાપી નહીં, એનો બાપ કેવો હતો? મેરું તડો વળતા તમારો પેટ શાયર ને પને, જગ બીચ કરિયલ વંશ જાતો તખત બેહાડ્યો તને. ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ, તો નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. મેરું તડો વડતાત મારો જેનું પેટ હાયર ને પને, જગબીચ કરિયલ વંશ જાતો ને તખત બેહાડ્યો તને. ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતિ, તો નરપતિ હોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. બીજો શબ્દ આવ્યો, હું નભાઈ. એ નવગણ મારે ભાઈ નથી, એક હતો એ તારા માટે મેં મમ્મી દીધો. અને ગીગા બાપુ કહે છે કે મારી જાહલ નભાઈ નથી, એનો ભાઈ કેવો હતો? ઉગો સહોદર ભ્રાત મારો હણ્યો તવ કારણ હસી, જનની એ ખાંડ્યું શીશ જેનું કામ લે કમરે કસી. આંજાય કાજળ વળી નાખે હરક ગીત ગાતી હતી, નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. ઉગો સહોદર ભ્રાત મારો હણ્યો તવ કારણ હસી, જનની ખાંડ્યું શીશ જેનું કામળે કમર કસી. આંજા કાજળ વળી આંખે ઈ હરખ ગીત ગાતી હતી, તો નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. ટૂંકમાં એમના દાદા ગીગા બાપુ કુંચાલા એ પરંપરામાંથી, અને એમના સગા કાકા મુંબઈ બહુ સારા, પોતે મુંબઈ રહેતા બહુ સારા સાહિત્યકાર જોગીદાન ગઢવી, અને બહુ નાની ઉંમરમાં આપણી વચ્ચેથી એણે વિદાય લીધી.
પણ અમારે જિગ્નેશભાઈ સારા શિક્ષક છે, હાલમાં પોતે બચાવ રહી છે. જગદીશભાઈ, અમારા જગદીશભાઈ પણ અહીં બેઠા છે એટલે યાદ. અને ખારોઈ ગામમાં પોતે શિક્ષક છે અને અત્યારે આપણી આખી કથામાં દિવસે પણ સરસ મજાનું પોતે સંચાલન કરે છે અને અત્યારે પણ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે એવા જિગ્નેશભાઈ કુંચાલાને તાળીના ગળાથી વધાવો. અને અરવિંદ બાપુએ ગણપતિ વંદના કરી, એ પણ અમારે બાબરિયા ધાર, આપણી સ્કૂલથી બાજુમાં બાબરિયા ધાર, ત્યાં ડુંગર ઉપર ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે. એ સોમનાથ મહાદેવના મંદિરના પોતે મહંત છે અને અતીતનું ખોરડું એટલે મહાદેવના તો ઉપાસક હોય અને ભજન તો એને ખોળીએ હોય એટલે એમણે પણ. અને જિગ્નેશભાઈ કીધું હોનાના ગણપતિ બેહાડે, હોનાની હૂંટવાળા. એટલે નટુ કાકા પૂછતા ભગાભાઈ બે કે આ હોનાના ગણપતિ મને કે એટલે મોટા હોય. હું કહું તમે જ નક્કી કરો ને, હોનાનું ગણપતિ કવડા કરવાના હોય. મને કે એ તો હોનાના ગણપતિ તો 2-5 તોલાના. મેં કીધું બસ તે કવડા થાય. મને કે એ વાત તમારી હાશી. મેં કીધું એટલે તરત જિગ્નેશભાઈ શોખવટ કરી, સમજી ગયા કે ત્યાં એ ચર્ચા હાલે છે. એટલે અમે અંદરો અમારા કલાકારો બધા અમે પ્રેમાળ હોય છે. ભગાભાઈ રેકોર્ડિંગ થાય છે, રેવાઈ ગયો બધું. ભગાભાઈ બધા હવાઈ કરે. પણ અમારા પાછું એ કહું ભગાભાઈ કે એવા અમારા ભવિષ્યના, અમારા ભાગ્યના એવા અમુક કાર્યક્રમ હોય કે એ કાર્યક્રમમાં અમારો પરિવાર પણ બેઠો હોય. આમાં અમુક કાર્યક્રમ કાંઈ બધે પ્રોગ્રામ એ તો ગાતા હોત તો હારો હાર હોત, બાકી તો કઈ ન ગાતા હોત કે હમણાં તો બધા. એટલે ભગાભાઈ કહેતા હતા મને કે એ બે તમે કલાકાર હોત તો શું થાત. હું કહું તો રાચે હરખું ન ગવાણું હોત તો રોટલો મોઢા ઉપર આવત. અમે હવાઈ કરતા હતા. એટલે અહીંયા આનંદ જ કરવાનો હોય ને. અને આમ તો ભગાભાઈ કે અમે બધા નટુ કાકા ગમે ત્યાં પ્રોગ્રામમાં ભેગા થતા હોય ત્યારે પ્રોગ્રામ તો થતો જ હોય, પણ પ્રોગ્રામ પૂરો થયા પછી પાછા જમતા જમતા એ હવાર થઈ જાય, દીવ ઉગી જાય અને આનંદ કરતા હોય. તો આજે તો આ ઘરનો ડાયરો ગિરીશભાઈ નામે પ્રોગ્રામ આ બધા કરતા જ હોય એટલે બધા ભેગા ખૂબ બેસતા હોય. સાસણ બાજુ પ્રોગ્રામ હોય એટલે હું કહી દઉં વાહે એ અમીધારામાં આવી જાય એટલે અમે બધા ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે આ અમથાય બેઠા બેઠા આનંદ કરતા હોય. તો આજે આવો કાર્યક્રમ હોય, આવી કથા હોય અને આખા સમાજમાં અત્યારે એક પવિત્ર ચર્ચા હાલે છે કે રામ પરિવાર અત્યારે હરિદ્વારમાં કથા કરી રહ્યો છે. સાહેબ આ એક ચર્ચા છે એટલે ખૂબ આનંદ છે. એટલે મેં દેવાય દાદાને એટલે યાદ કર્યા કે એની અંદર એવો ભાવ હોય. અને રામ બાપાએ કોઈ દી એમ કહેવાય ખેતી કામ ન કર્યું અને દેવસી હતા એ કોઈ દી અને એમ કહેવાય ખેતરમાં પ્રવેશ ન કરવા દે. બીજી રીતે કે તું વ્યવહારનો કામ તું કર અને બાકીનું કામ હું કરી. આ એનો લાગણી છે. આ જે ભાવ, જે પરિવારનો જે ભાવ, અને એ આટલી પેઢીઓ સુધી અત્યારે ભલે વ્યવસાયના રૂપે તમે ધીરુ કાકા બધા તમને તો આ ધીરુ કાકાની તો મનોજભાઈ હું કલાકાર નહોતો એ પહેલાના મિત્રો છે. હા, ત્યારે ઉના મારે ગીરગઢલાલ ગાડીઓ હાલતી તેથી અમે ઉના બેઠા બેઠા બરફના કારખાના એ ગંગામાં નાતા થાય એને અસર જ ન થઈ કારણ કે આખો દી એ બરફમાં જ હોય એટલે આને એને તો આ ગંગા ઊની લાગે. એને એમ લાગે છે ગંગા ગરમ છે. એટલે આજે આજે આ રૂડો આનંદ જ છે. અને જે બધું આનંદમાં થાય ને એ પરાયણે ન થાય. મહાદેવ દાદા કથા બધે કરતા પણ હરિદ્વારમાં જ્યારે એક પણ ગંગા કાંઠે કે જે જગ્યાએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા હોય ગંગાના ઘાટ ઉપર અને જ્યાંથી ભાગવતનો જ્યાં જન્મ થતો એવા એ જ ગંગાના ઘાટ ઉપર, એ જ ગંગાના પવિત્ર સ્થાન ઉપર આ દેશના વક્તાને જ્યારે બોલવા મળતું છે ત્યારે એને કેવો આનંદ છે. અને એની કરતા સાહેબ અમને એટલો આનંદ છે
કે માણસ જાત્રા કરવા ન આવે કે એને બદલે અહીંયા ભાગવત કથા અને ભાગવતમાં અમારો પ્રોગ્રામ થાય એ અમને પોતાને કેટલી હરખની વાત છે કે અહીંયા આખું અસ્તિત્વ સાંભળે. અહીંયા જેવો તેવો અસ્તિત્વ ન હોય. અહીંયા સૂક્ષ્મય જેટલા એમ કે ભાઈ ચેતના વાટા મારતી છે એ જેવી તેવી ચેતના અહીંયા નહીં હોય. નાની હુની ચેતના તો ગંગાનો પડસાયો પડે ને સાહેબ ત્યાં એમ કે ભાઈ કે પૂરું થઈ જાય એનું. પણ એવી પવિત્ર ઋષિઓની ચેતના હોય આટા મારતી હોય એ ભાગવત સાંભળતી હોય સૂક્ષ્મ રીતે અને એની વચ્ચે અમને જે પ્રોગ્રામ કરવા મળે એ અમારા માટે બહુ મોટા ભાગ કહેવાય. અને ગઈકાલે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એટલે મને કહેવા ગયો સાહેબ કે માડી તારા કેટલા એ જન્મની રે આત્માની રે નંદરાણી તારા. યશોદાનો લાલ. હવે ખરેખર ભજન છે ગુરુ દત્તાત્રેયનું, ગુરુ દત્ત ભગવાન. એટલે એમાં અંસોયાનો લાલ આવે. એટલે એક ભાઈ મને કીધું, મને કે અંસોયાનો લાલ. મેં કીધું હું અંસોયાનો લાલ કહું, જશોદાનો લાલ કહું, એમાં મને કાંઈ ફરક નથી પડતો. મન કે કેમ? મેં કીધું એ જ એ જ તે અંસોયાનો લાલ હોય કે યશોદાનો લાલ હોય. જગદીશભાઈ
ઈ જ અંશોયાનો લાલ ઈ ગુરુ દત્ત અને બીજો એનો લાલ ઈ ચંદ્ર. ઈ જ ચંદ્રવંશમાં યદુ આવ્યા, ઈ જ યદુવંશમાં કૃષ્ણ આવ્યા. એટલે અમારા માટે તો ઈ કૃષ્ણના વંશના કહે કે ચંદ્રના વંશના કહે, એક બાજુ અંશોયા છે ને બીજી અમારી જશોદા છે. અમારી બેય માવું હરકી છે. એ માનહારી ગયો મારો માતા, અંશોયાનો લાલ. મનહરી ગયો મારો માતા, યશોદાનો લાલ. જિગ્નેશભાઈ અહીંયા ગાયું છે, ઊભી છે અજાણી નારી જ્યાં લક્ષ્મી લોભાણી, માડી મારે ભરવા છે તારા ઘરના પાણી, નંદ રાણી તારા માંગણા. પણ કાગ બાપુએ શેલી પંક્તિ લખી, હાથ ધોઈ નાખ્યા હો. શું કહે છે એ માં જશોદા? કાગ ફળિયામાં ઊભો પાણો રે નદરાણી મારી હું તો હરજો નહીં, તારા પગથિયાનો જોને પાણો રે નદરાણી આપ જાણીએ છીએ કે મથુરામાં જેલમાં એનો જન્મ થાય. કાકા વાત સાચી છે, દેવકીની કુખે ભગવાન જન્મે છે. કારણ કે 7 સંતાનોને પોતાની નજર સામે મરતા જોવે, એ પીડા સાથે જ્યારે પુકાર થાય ત્યારે પરમાત્માને પ્રગટવું જ પડે. પણ જશોદાના શું ભાઈ, આંખ ઉઘાડે ત્યાં પડખામાં અખિલ બ્રહ્માંડનો માલિક ગુગવાટા કરે. એટલે કાગ બાપુને લખવું પડ્યું, માડી તારા કેટલા જન્મની કમાણી નંદરાણી, આ અખિલ બ્રહ્માંડનો માલિક જન્મે જેલમાં અને તારી પાસે ગુગવાટા કરવા વયો આવે. અને ત્રીજી વાત એ છે કે નંદરાયની ખુમારી સાહેબ કેવી છે કે કંસ જેવી મહાસત્તા અને મથુરાથી યમુનાને સામે જ કાંઠે વ્રજ હતું. પણ કંસ નહીં તેવડ નહોતી કે એ કાંઠો એ બીજાને મોકલ્યા કર્યો, પૂતનાને મોકલી, સઠીને દી પૂતનાને મોકલી. અને સઠીને જ દિવસે પૂતનાની સઠી કરી નાખી. આવું બધું કંસ મોકલ્યા કરે છે, પણ કંસની હિંમત નથી હાલતી કે ત્યાં જવાય. આ ભાગવત કથા જેટલા સાંભળી લ્યો ને એના હૃદયમાંથી એક વસ્તુ તો વહી જ જવી જોઈએ, ઈર્ષા વહી જવી જોઈએ. આજે ઈર્ષા છે ને માળી, આપણે હેરાન કરી દે કે એમ ફલાણા ભાઈ આવું કરે. એ ઈર્ષા કરનાર માણસ તો કોઈ દી આગળ નથી જ આવી શકવાનો, 110%. પણ એને લીધે સમાજને બહુ નુકસાન થાય છે. મોટી પેઢીમાં કોઈ મને નોકરીમાં રાખી લે કે ભાઈ ભલે આયર છે પણ છોકરો સારો છે, અને પછી જ્યારે એ પેઢીમાં હું કાંઈ નુકસાન કરાવું, એનું કાંઈ હું ખોટું કરું, મને તો એકને નફો થઈ જાય, હું ગમે મારું કરી લઉં, પણ એને હિસાબે મારા 400 છૂટા થાય એનું શું?
એક વ્યક્તિ ખરાબ કરે એટલે કે ભાઈ ના એ આયરના દીકરાને ન બેસાડાય, એ જો આ ગોબો ઉપાડ લે. અને એક વ્યક્તિ એવું કામ કરે ને તો પાછો 18 વર્ષને વિશ્વાસ બેહી જાય કે વાત હાશી, પણ એ બધું કરી શકે, પણ આયરનો દીકરો આવું તો ન જ કરી શકે. તો સાંભળી લેજો કે કૃષ્ણને એમ હોય કે ન્યાદ મોટા થઈએ કે, અને 9 હોરઠના ધણી રા ડિયાસના ધર્મપત્ની પરમાર રાણી હોનબાઈ પરમારને એમ જ થાય કે કાકા કુટુંબ બધું મૂકો, પણ મારો જીભનો માનેલો દેવાય બોદર આયર છે ને ત્યાં મારા દીકરાનો વાળ વાંકો નહીં થાય, પછી ભલે હું સતી થઈ જાઉં, નહીતર સતી નો થાત થાય. ધર્મ છે કે બાળકને મૂકીને સતી ન થઈ શકાય. એને પતિ હારે બળી જાવું હતું, પણ સતાય જીવવું પડતું હતું. એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. સતી પ્રથા બંધ થઈ જતી હતી ત્યારે, પણ સોમલદેને થયું મને કાળજે ટાઢક થાય કે આયરને આંગણે દેવાય બોદરને આંગણે વયો જાય તો મારા દીકરાનો વાળ વાંકો નહીં થાય. વાળ વાંકો થાય એટલું નહીં, એ જુવાન થાય એટલે ને ગાદીએ બેસાડ્યા વગર, મારો વારસો જાળવ્યા વગર આયર નહીં રહી. આ એક માણસ એવો થઈ જાય એની વાહમાં આપણે બધા ઉજળા થઈ જાય. વાત એ છે એમ આ કથા આજે હોરઠને ઉજળી કરી છે, નાઘેરને ઉજળી કરી છે. મારો કહેવાનો અર્થ છે એના કોઈ મારે વખાણ નથી કરવાના, પણ વાત એ છે કે જ્યાં આવું થાય, અને એમાં અમારો તો વિષય છે સાહેબ, મને તો આવું કોક કરે બહુ ગમે. શું કામ? આપણા બાપની કથા થાય અને હું સાતી ઠોકીને કહું કે 9 દી દ્વારકાધીશ આયા છે, બધે કથા થતી હોય, પણ આયરનો દીકરો જ્યારે ભાગવત બેહાડે ને તેથી દ્વારકા વાળો રાજી હોય ને એને એમ થાય કે મારા સોરુડા મારી કથા બેહાડે છે. આનાથી પિતૃને તો મોક્ષ મળે, પણ નથુ બાપા જીવતા જાગતા બેઠા બેઠા જ આ જોતા જાય છે. આની જે લહેર કરે છે, એક મહાપુરુષ પાસે પૂછ્યું, બાપુ પાસે જ મેં સાંભળેલું, બાપુએ જ કીધેલું કે ભાગવત કથા બેસાડી એટલે પિતૃને મોક્ષ થાય જ. તે કથામાં તમે જાઓ ને એટલે પિતૃને મોક્ષ થઈ જ જાય, પણ જે પરિવાર ભાગવત બેહાડવાનો સંકલ્પ કરે ને ત્યાં જ એના પિતૃને મોક્ષ થઈ જાય છે, એટલી તાકાત છે. બાકી પિતૃ નડતા હોય એ ભાગવત કરે કે ડાકલા કરે કયો હાલો, એ થોડા ભાગવત કરે પિતૃ નડતા. મારે બે હવું છે. છોકરા બોલ્યા 80 વર્ષ બેઠા ને 1.5 વીઘા વેચીને ગયા, હવે તો રહેવા ગયો ના. પિતૃ નડતા કઈ ન થાય. એક ભાઈ જોરાવા ગયો તા, કીધું કે તમારા પિતૃ નડે. ઓલા કે અમારા પિતૃ જોઈને ગયા, ઈ નહીં નડે, બીજું કઈક જોવું હોય તો જોવું. એને લીધેલી લોનો અમી ભરીએ છે, એવું નડવા આવે. એને હજી બીક છે બેંક વાળા લઈ જાય, એ આવતા છે નડવા. એનો મુદ્દો જ નથી, બીજું કઈ હોય કયો. અને હકીકત છે સાહેબ, આ તમે હું તમને હાવ રિયલી વાત કરું. પ્રોગ્રામ મૂકો ને, પ્રોગ્રામ ગયો કરી કિશોરભાઈ, અમારા કિશોરભાઈ અમારા આ બધા યુટ્યુબ બધું એ કાઢે છે, અત્યારે લાઈવ તે બધું બહુ સરસ કરે છે. એકવાર એને તાળીઓથી વધાવો. ઉનામાં જેણે ઊનું માથું કાઢ્યું છે, હા, દીવ જવું હોય ને તો ઊના થઈને જવું પડે, ટાઢા થઈને જાવ તો ન આવે, ઊના થઈને જવું પડે દીવ. એટલે વાત એ છે કે આ તમે એટલા દિવસ આ 7 દિવસ કેમ વયા જાય એ તમને ખબર જ નહીં રહે. અને હાવ કોઈ કાંઈ બીજું ખરું એ આવીને તૈયાર થઈને બધા કથામાં બેસી જાય ને પાછા દાદા રાસ લેવડાવે, બધા રાસ લઈ લે ને પાછા એ કથા સાંભળીને પાછા જે જમીન ન લઈને હરકું ન કરે ત્યાં તો પાછો બીજો કાર્યક્રમ આવી ગયો ને સવારે પાછું કાંઈકનું કાંઈક તૈયાર થવાનું હોય. અને આખો પરિવાર એવો કયો પ્રસંગ હોય તમે એક હારે હાથ દી આવો આનંદ કરી શકો.
આ દ્વારકાધીશની પૂર્ણ કૃપા થાય ને ત્યારે હરિદ્વારમાં આખા પરિવાર આવી રીતે આનંદ કરતા હોય એમણામાં ન થાય. તમારે લખો હોય ત્યાં લખેલું આ ભેગું પૈસા ગમે ત્યાંથી મળવાના સાહેબ, એ તો કરવું જ જોઈએ ને. હું તો એમ કહું ધંધો કરજો જ તે કઈ ધંધા. આ રૂપિયા આપણે એમ કે રૂપિયો હાથનો મેલ છે ને આમ છે ને તેમ છે ને, આ રૂપિયા વગર થાય? આ બધાને કરવી આવી ભાગવત કરતા, પણ ધરમસિંહભાઈ ક્યાં લેવા દાવા? ધનરાજભાઈ ક્યાં જાય? ધરમસિંહભાઈ ઘણું માથું ઓછું કરે, પણ ધનજીભાઈ નો શું થાય? પછી એમ કે તુલસીભાઈ છે તો હાલ છે, તુલસીનું પાન જજો. ના, બધું દેવું પડે અહીંયા. આમાં આ બધું ભાડે લેવું, આ બધું કઈ નાની મના ખેલ છે. આ પ્લેનમાં બધાને લઈને આવ્યા. હા, પણ એ પૈસો જ એવો આવે કે લક્ષ્મીજી રાજી થાય ને વિષ્ણુ રાજી થાય. સાબાશ સાબાશ, આ નરું સત્ય છે. એ તો આપણે વાતો કરીએ પૈસા પૈસા પાછળ શું કામ ડોટું મૂકવા નથી. આપણે ટીવી ચાલુ કરો 2-3 બાપુ આવા સાંભળવા મળે. संपत्ति मिथ्या है, रुपये के पीछे मत दौड़ो. तो हमारे હું તારી વાહે દોડવું? અને તું ફાળો લેવા આવે ત્યારે હું અમારા છોકરા લખાવવા કાલ્યો બે અમારા ના, એ વ્યવસ્થામાં જોવે જ. પણ ભગવાન પાસે માંગણી એવી કરો કે હે નારાયણ, તું સંપત્તિ દેતો એવી દેજે કે એની હારે અમે આનંદ કરી શકીએ, તારું કામ કરી શકીએ. અને એ લક્ષ્મી હાથી ઉપર બેસીને આવે. લક્ષ્મીના વાહન છે હાથી અને બીજું વાહન છે ઘૂડ. એ ઘૂડ ઉપર બેસીને લક્ષ્મી આવ્યા હોય તો એ ગોબો ઉપડી જાય, ક્યારે નહીં ઉડી જાય નક્કી નહીં સંપત્તિ. પણ હાથી ઉપર જ્યારે ઐરાવત ઉપર બેસીને આવ્યું હોય જ્યારે, તો બાપુ એને આવે ધીરે ધીરે, અને પછી હાથી બેસી ગયો હોય પછી ઊભો ન થઈ શકે. પછી આવા કાર્યોની અંદર જ્યાં વિષ્ણુ રાજી થતા હોય, નારાયણ રાજી થતો હોય, એવી જ મજા આવે. ગ્રેગભાઈ સપ્તાહ બેહાડી વેવાઈ બંદૂક લઈને આવ્યા. તે પોથી યાત્રા હાલતી હતી અને એને કર્યો ભડાકો, વેવાઈના કાન પાસે જ કર્યો. યજમાન હતા કે નહીં, એના કાન પાસે, યજમાન પાસે પેલા, અને કાનની ધાકો પડી ગઈ, ધાપ થઈ ગયું. તો ન આમ તો હાથ દી સુધી કથા બઈ હાવ ધબો નારાયણ ધાતકૂદ બેહી ગઈ. ભટ્ટ દાદા જે બોલે આ ગરધણી આમ જ કરે. પછી બીજા કે હું કે એલા હું કે ભાગ હોય તો જ સાંભળીએ કાંઈ. ના હાથ દી હાવ ધબો ના ને. હાથ દી પછી પાછી કથામાં નટુ કાકા પોથી યાત્રા નીકળે. પાછી પોથી યાત્રા નીકળી વેવાય પાછા પડે ઘસડ્યા બાર અડ જશે. બોલા કેટલા રાજી થાય એકનું નામ લઉં. અને કાલે ભગાકા તમે સીધા સરળ પોલિટિકો હોઈ ગયા, બાકી અમે જે અહીંયા હવાનું કરી છે કાલે. આમ જો આવા 10 ડાયરા ભેગા કરો તો એ ડાયરો નો. ખૂબ આનંદ તમને સંભાળ્યા બહુ. એ પાછી પોથી યાત્રા નીકળી ને એટલે પાછી બંદૂક તો ખંભે જ હતી. એ જ્યાં પાછો ધડાકો કર્યો ત્યાં કાનની ધાકો ખુલી ગઈ. બોલો લ્યો. પછી કીધું હાલે લે રામ 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 રામ. બાકી તો રીંગણા ચાલ્યા કર્યા. પણ મોર બની થન ગાદ કરે મન, મોર બની થન ગાદ કરે, મોર બની થન ગાદ કરે મન, મોર બની થન ગાદ કરે. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા.
દાદા જે વાહળીની વાત કરી એમ અદ્ભુત વાત થાય. વાહળીના સૂરમાં આ મારે કેવું હોય નટુ કાકા તો હું કહી શકું, કારણ કે સાબે ભીખુ કાકા બેઠા છે, આ બધા વડીલો આપણા જેટલા વર્ષ થયા એની કરતા 3 ગણો તો એને સમાજનો અનુભવ છે. આગળ આ બધા મહાપુરુષો બધા એની સાથે ખૂબ બેઠેલા છે. લખમણ બાપા બેઠા છે, શ્રીરામ સાહેબ, અમારા હરસુરભાઈનો અમારો પ્રોગ્રામ રાખેલો ઘણા વર્ષો પહેલા. હરસુરભાઈને કીધું કે અંબુદાનું સારું બોલી દે. હરસુરભાઈ કે એક માણા આખું બિલ્ડિંગ લઈ લે એ શાળા કરાય એટલે હું શું કર્યું, પછી કીધું કે તમારે એમ નથી બોલવાનું, મને કહેવું જોઈએ ને આવું. એટલે વર્ષોથી બધા પણ આજની કથાને લઈને હું કહું, આ વાહળી, આ શરીર છે ને એ ભગવાને વાહળી જ બનાવી છે. તમે એને ક્યાં સૂરમાં વગાડવા માંગો છો? તમારો સૂર કયો છે? અને હકીકત કહું કાકા, મને એટલા સમયમાં, મારા એટલા વર્ષના અનુભવમાં મને હજી સુધી ખબર નથી પડી કે આને સારું કહેવાય ને આને મોડું કહેવાય. આપણે જ્યાં જઈએ ત્યાં સારું, જ્યાં જેની માત્રા વધારે એ સારું હોય. સાહેબે જે શર્ટ પહેર્યો છે એ શર્ટને આઈનું આ શર્ટનું એક ખાલી ટપકું કરો તો એમાં ડાઘ લાગશે. શું કામ? ત્યાં બ્લેક માત્રા વધારે છે, અહીંયા રેડ માત્રા વધારે છે. આગળ એનું ટપકું અહીંયા કરો તો આમાં ડાઘ લાગશે. બેને અડધું અડધું કરશે ને તો ડિઝાઇન લાગશે. આપણી અંદર શેની માત્રા વધારે છે એના ઉપર આધાર. આપણે આને ક્યાં રાખવા માંગીએ છીએ? એટલે મને જૂનું ગીત યાદ આવ્યું. આ વડીલો બેઠા ને બધા, એટલે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આજે જે મળ્યા એ પાછા નહીં મળાય. હા, મળશું પણ બીજા કામે, આવા રંગમાં નહીં હોય. આજની રાત નહીં, આજનો જે આનંદ એ આનંદ નહીં મળે. ગંગાના એકના એક પ્રવાહમાં બીજી વાર નાય નો એકો સાહેબ, પગ મૂકો તો એક પ્રવાહ વયો ગયો હોય. એટલે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે આને ઘડનારે, એને ઘડનારે, હે એને ઘડનારે સૂરમાં જ બોલી ગણી. મેળે 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 મુરાલડી હેલે એજી હેને ચડીને રાત રેલે ચડી, એવી હેને ચડીને રાત રેલે ચડી. મેળે 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 મુરાલડી હેલે. તમારા માટે ગીત છે આ, ભગા કાકા માટે. આ લગન ગીત છે. આ ગીત છે ને હિન્દીમાં છે પણ લગન ગીત છે, અને એ પહેલા ફેરાનું ગીત છે. વગાડતો છોકરા. ગાવું ગાવા જો પહેલે તેરે મેરે હોઠો મે મીઠે મીઠે ગીત મિતવા. એનો અર્થ આપણા મોઢામાં મીઠું જ નીકળવું. આ ફેરો ચાલુ થાય. આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા.
હર્ષદ મેઘાણી લખે છે, મેઘાણીની આ રચના કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરવું જોઈએ, તખતદાને એમ કે માણસને મોજમાં રહેવું જોઈએ. અને હકીકત છે સાહેબ, આ મોજ છે એ જ મજાની વાત છે. એક ભાઈના છોકરો ટૂંકમાં એના લગ્ન થયા, લગ્ન પછી 15મે દિવસે એની હાહુને એને ફોન કર્યો, જમાઈ 15મે દિવસે, હેલો મોમ, મોમ, બોમ્બ નો કીધું, મોમ કીધું, બોમ્બ નહીં. હેલો મોમ, બોલો કુમાર. તો કુમાર રોવા બેઠા, મોમ પ્લીઝ કુમાર, કંટ્રોલ કંટ્રોલ કુમાર. તમે રડો નહીં, તમે રડતા રડતા બોલો તો મને સમજાતું નથી. તમે પાણી પી લો, સ્વચ્છ થઈ જાઓ. આમ નિરાતે બોલો. અમીર બાબા કે મોમ, હા બોલો ને કુમાર. 15 દી પહેલા જ હું અહીંયા પરણવા આવેલો ને, કે હા, જ્યારે મારી વિદાય થતી હતી અમે લગ્ન કરીને નીકળ્યા, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, મેં પણ વિન્ડો ખુલ્લું રાખેલો, તમે જે બે કોણી અંદર નાખીને મારા માથા ઉપર તમે હાથ ફેરવતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, તમે આવું કરતા હતા ને. હા કુમાર, હું એવું કરતી હતી, મને ખબર છે, બોલો. ત્યારે મને એમ થતું હતું, તમે એમ કહેતા હતા, મને એવું લાગતું હતું કે તમારી દીકરીની ભલામણ કરતા હતા, તમારી દીકરીનું ધ્યાન રાખજો, એવું સમજતો હતો. 15 દી પછી મને આજ ખબર પડી, તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે છે. હારા પૂન હોય તો હારું બધું મળે. ભાગ્ય વિના પર નર પાવત ના. આ એક જણો પોલીસ સ્ટેશને ગયો, ન્યાજીને કીધું, સાહેબ મારી ફરિયાદ લખો. શું છે? મારા પત્ની મને બહુ મારે છે. આ તો સાહેબ મીડિયા રોવા, પીએસઆઈ રોવા. એ કે સાહેબ તમે શું કામ રો? તક તમે ફરિયાદ તો કરી શકો. અમારે તો કોને કેવી દલડાની વાતો. પણ ભાઈ જે બહુ એક હમણાં જ આગળ જે દુહો કીધો, તું પી કરતા તજિયા પ્રાણ, કે એકને જ પાણી પીવાય એટલું, એક પી શકે એટલું પાણી હતું. તો એક પી શકે ને બીજું ગુજરી જાય, બીજા ન મળે તો એને બદલાવી જાય. પેલા તું પી, પેલા તું પી. આ કથાઓ છે ને નટુ કાકા, મારે એક નાની એવો પ્રસંગ લેવો છે. આ કથાઓ જીવતા શીખવાડે છે. આ કથાઓથી કાંઈ પુણ્ય કેટલું થાય મને ખબર નથી, પણ પરિવાર ભેગો થઈ જાય. જેના આંગણે આવી કથાઓ થતી હોય એનો પરિવાર ભેગો રહે. શું કામ 7-7 દિવસને માટે આવા ખર્ચા માણસો કરે? મોક્ષ એટલે શું? અંદરની પેંડ પીડા મટી જાય, એક ભાવ ઉભો થાય, એક પ્રેમ ઉભો થાય, લાગણી ઊભી થાય. આ ગંગા શું શીખવે છે આપણે? કે ગંગોત્રી થી, ગૌમુખેથી સાહેબ ગંગા નીકળે ને, ત્યાંની તો 2-5 મશીનનો પ્રવાહ છે, 2-3 મોટરનો પ્રવાહ છે, એટલો. ન્યાલી ગંગોત્રી આવે, ગૌમુખ થી ગંગોત્રી આવે, તો ગંગોત્રી થી જો તો ન્યાય જાજો પ્રવાહ નથી. પણ ન્યાલી અહીંયા હરિદ્વાર ભોગે ત્યાં કેવડો મોટો પટ થઈ જાય. આપણા જે ઋષિકેશ જાવ તો ન્યાય એટલો પટ. આજે આપણે આરતી કરવા ગયા, ન્યાય જોવો તમે કેવડો મોટો પટ થાય. અને એવા 7 ભાગ જે આગળ બાકી છે, આ તો એક જ ભાગ છે. સપ્ત સરોવર બને છે. એ આપણને એ શીખવાડે છે કે મેન પ્રવાહ હોય ને ત્યારે નાના નાના આપણે હોય ને, કોઈ નાની નદી, નાનું વોકળું, એ આવા મોટા પ્રવાહમાં ભળી જવાય. જગદીશભાઈ, નાનું વોકળું ન્યાલી નીકળે
કોઈ દી દરિયા સુધી ન પહોંચી શકે, રસ્તામાં હુકાઈ જાય, પણ એ વોકળાને ખબર છે કે આવી નદીમાં ભળી જવાય ને તો એની હારવાર આપણે તે દરિયે પોગી જાય, આપણે પણ ત્યાં સુધી પહોંચી જાય. પણ એક ધ્યાન રાખવું પડે, એમાં અભિમાન ન ચાલે. એમાં ભળી ગયા પછી પોતાનું નામ ભૂલી જવાય. આની અંદર જેટલી નદીઓ ભળતી છે એ પોતાનું નામ ભૂલી જાય અને ગંગા થઈ જાય. અને કાકા ગંગામાં તાકાત તો જુઓ કે ન્યાલી નીકળે છે, ગૌમુખમાલી નીકળે છે, એ નાનો પ્રવાહ છે. એની અંદર કેટલી બીજી નદીઓ ભળે છે. એ અહીંયા હરિદ્વાર આવે તો અવડી મોટી નદી થાય તો એમાં ગંગાજી કેટલા. અને એમાંય તમે સરનામું, અમે બધા બેઠા હતા ને અમે વાત કરતા હતા, જીતુભાઈ અમે નથુભાઈ બધા બેઠા વાત કરતા હતા કે તમે શરણામત લ્યો તો આની અંદર જે ગંગોત્રીથી જે ગંગાજી નીકળ્યા છે મૂળ ગંગા, અને અહીંયા એટલી નદીઓ થઈને એટલો પ્રવાહ થયો, હવે તમે હાથમાં લ્યો તો આમાં ગંગાજી કેટલા. પણ એમાં ટકા મારી ન મરાય, એ પછી ગંગા જ થઈ જાય. અને ગંગાનું મૂળ પ્રમાણ કે હજારો વર્ષ વયા જાય, એ લોટી રાખી ગયો તમે તો એની અંદર કોઈ દી દુર્ગંધ ના આવે. આ ગંગાની તાકાત. પરદેશોમાં બહુ મોટી નદીઓ છે કે આનાથી મોટી નદીઓ છે, પણ એ નદીને માં નથી કહેવાતી. આ દેશ એક જ એવો છે કે આ દેશની ગંગાને માં કહેવાય, નદીઓને માં કહેવાય. આ એક જ દેશ એવો છે શાલિગ્રામના પથ્થરને ભગવાન કહેવાય, શિવલિંગના પથ્થરને ભગવાન કહેવાય. આ એક જ દેશ એવો છે તુલસીના વૃક્ષને માં કહેવાય, પીપળાને વૃક્ષ એમ કહેવાય, પીપળાના વૃક્ષને વિષ્ણુ કહેવાય. આ દેશનું પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષ નથી, તુલસીનો છોડ સામાન્ય છોડ નથી, ગંગા નદી સામાન્ય નદી નથી. અને મને કહેવા ગયો આ દેશનું મંગલસૂત્ર નામનું ઘરેણું સામાન્ય ઘરેણું નથી, અને આ દેશનો ભગવો રંગ સામાન્ય રંગ નથી. ભલામણા હે, આ દેશની ઘટના જ જુદી છે. આ દેશ જ એક એવો છે ગળથુથીથી ચાલુ થાય ને ગંગા જળે પૂરો થાય. આ દેશ જ એક એવો છે કે પીપળાના પાનથી શરૂ થાય ને તુલસીના પાને પૂરું થાય છે. હાલરડાથી શરૂ થાય ને હાય હાય પૂરો થાય, એ દેશ છે. આ દેશ એવો હાલરડા કહેવાય. હલુલુલુ હાલા રે હાલા, અહીંયા હાલરડા કૃષ્ણનું હાલરડું. પારણિયું બંધાય માં જશોદાજી ગાય કે લાલો મારો પારણિયામાં ત્યારે પહેલી વાર ગાવ પટુક બાપુ બાર પટોળી ગાતા. જાગે નહીં અને કોઈ બાઈઓને રમાડવા ન આવે. એકવાર પૂતના રમાડવા આવીને છેતરીને લઈને વહી ગઈ. શું સાહેબ જે ભાગવત કહી દે ને કાકા એ આ દેશનું ભજન કહી દે. જે આજની કથામાં જે પ્રસંગો આવ્યા એ બાપુએ ભજનની કડીઓમાં કહી દીધું. કસલી આંગળીએ ગોવર્ધન તોડ્યો, ગૌધન લઈયો રે ઉગારી, એવો કાનુડાને ભાળેલ, કાણુંદરીમાં જઈને વાલે. આ જેટલા પ્રસંગ આવ્યા એ આ ભજનની કડીઓમાં આવી જાય. આ દેશની ભજનનું ને કથાનું જો સમન્વય જવો તમે. આ દેશનો એક ભૂદેવ ભાગવતના શ્લોક બોલે તો એક દેશનો સાધુ એ શ્લોકને ભજનમાં ઉતારી દે, અને પાછો આ દેશનો સાહિત્યકાર એ શ્લોકને લોક સુધી પહોંચાડવાની વાત કરી નાખે. સાહેબ આ સંકલન જવો. છે
અને હકીકત છે સાહેબ. હાલ આમ તમે ગીત વગર રહી જ ન શકો. ગીતથી જિંદગી ચાલુ થાય. અને પાછું પહેલો વહેલો શબ્દ આપણી માં આપણને સંભળાવે છે, બોલતા શીખવાડે છે. એ અક્ષરનું નામ છે હા. હા હા હા. ઓલું 6 મહિનાનું હોય ન્યાલે હા જો બેહતા હોય તો. અને જેણે પેટમાં હોય ને સંસ્કાર લીધા હોય ને એના છોકરા હુંડલામ કાનુડાથી બેહીએ કે છે. હકીકત છે. આ જો કાનુડો બનાવ્યો હોય એમાં ભાગવતમાં ભગવાનની હાજરી છે. એનું પ્રમાણ શું કે ઓલાને તમે ફૂલના ઘા કરો, જે કરો તો આમો ખીખવાટા જ કરતો હોય. ઉતારી જો હુંડલા માલી પછી કોઈના હાથમાં નહીં રહે. બાકી હુંડલામ બેઠો છે ત્યાં સુધી એમ કહેવાય કે અંદર ઘૂઘવાટા જ કરતો હશે. નહીંતર કોઈ દી એવી રીતે અગડગ હુંડલામ બેઠો હોય. અરે તોય આપણે તો એમાંનો ફૂલ જ નાખતા હતા. બાકી અમુક જગ્યાએ ગલાલ લઈને રમઝટું બોલાવે તો એ આખું સોલતો સોલતો કૂદતો હોય. શું કામ? એની અંદર કૃષ્ણ આવી ગયા છે, એનો વાસ છે. તમારી ભાગવતની સફળતાનું કારણ નંદ ભયો. જે કથામાં ઉત્તમ નંદ ભયો થાય ત્યારે માની લેવાનું કે કથા સફળ છે. આનું પ્રમાણ છે, વાત આ છે. બાકી કઈ બધે હરખું ન હોય. બધાને જે કરવું એ થઈ ન હોય કે હાલરડા બધા બહેનો ના આવડતા હોય. પણ કઈ એક ભાઈએ પૂછ્યું કે બહેનોના હાલરડામાં કેટલી મજા છે. બહેનો હાલરડું ગાય એટલે છોકરું હોઈ જાય. તા એક ભાઈ કે છોકરા તૈયાર થઈ ગયા કે આ ગપ્પા સાંભળવા કરતા હોઈ જવું સારું. કારણ કે અમુકના હાલરડા ગપ્પા જ હોય. હલુલુલુ હાલ્યો તારો બાપ ચાલ્યો. હવે આ છોકરા ના સાંભળવાનું છે. પણ પેલો શબ્દ શીખવાડે છે હા 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 હા. ત્રિસત્યો સાહેબ 3 વાર હા હા હા. એટલે ઓલું હા 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 કરતું હોઈ જાય. અને એનો પાછો એટલે માં શું કહે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક નહીં. જે કે હા બાપા તમે જે કહો એ સાચું. હા બાપા હા. એ જે હા હા કરતા આવડે ને એને કોઈ દી વાંધો ન આવે. અમુક તો જો હાસું એવું થોડું હોય, હકારાત્મકતા હોય જ નહીં. હું નો હાસું માનું. આપણે કે ભગવાને ગીતામાં કીધું, એને કીધું હોય બાકી આપણો નો હાસું માન. તો તારે આટલું અમારે ધૂણવું ન અમુક હાસું માન. મારા ઊંધા માથે થઈ જાવ. આ વેપારી લોકો સુખી શું કામ છે? એ હકારાત્મક છે. એક ભાઈ એની દુકાને ગયા, એક શેઠ નમસ્તે નમસ્તે. સારું સારું બાપા. શું છે બાપા? હું આવ્યા? એ કે ભીંડો કર્યો હતો તે થયો તેમ થયો કે હાલો શેઠને દઈ આવું. ભીંડો લાવ્યો? હા મૂકી દો મૂકી દો. હા મેં મૂકી દો ના મૂકી દીધો. પછી આ વાત વળગ્યો, શેઠ ભીંડો બહુ સારો છો. એટલે વખાણ તો કરવા પડે, આવક વધી છે એવું તો કેવું જ પડે. બહુ ભીંડો સારો થયો. થાય જ ને, મહેનત કરો એટલે થાય. અરે કે પણ પછી તો એટલો બધો સારો થયો ને એટલો બધો ભીંડો થયો તો આડો પાડો ને આપ્યો તો તમને મને એમ છો શેઠ ને દેવો જ જોઈએ. આપણી પાસે થઈ દેવાય, કોઈકને દેવાય. અરે કે પણ શેઠ કાલ તો એટલો બધો ભીંડો થયો, માર્કેટમાં લઈ ગયો. માર્કેટમાં જ લઈ જવાય, નાખી થોડો દેવાય. માર્કેટમાં લઈ ગયો તો ત્યાં પોલીસ આવી. ત્યાં પોલીસ તો આવે જ ને, બંદોબસ્ત હોય ન પોલીસ આવે જ તે. કે પણ મારી પાસે ભીંડો માગે. હાડો ભીંડો હોય તો કોણ ન માગે? હાડો ભીંડો હોય તો કોણ ન માગે? માગે જ તે. તાકે મેં ના પાડી દીધી. ના જ પાડી દેવાય ને, એમ થોડુંક કોઈને દઈ દેવાય. અરે ના પાડી એટલે મને એને ગાળ દીધી. પોલીસને ના પડાય દઈએ. તાક તો પછી મેં હામી દીધી. ખાઈ થોડી લેવાય? દેવાય જ. જો ક્યાંય ના જ નથી પડતા છે. એમ થોડી ખાઈ લેવાય, દઈ જ દેવાય. તાકે મારે તો દેતા દેવાય છે. પછી મારો તો વાહો કાબરો જ થઈ જાય. પોલીસને જો એટલે વાહો કાબરો જ થાય. ક્યાંય એને ના જ ન પાડી. એ ભીડો દીની વયો ગયો. ત્યાં શેઠાણી સા લઈને આવ્યા. બરણીમાં દેતવો, દેતવામાં ટબુડી, ટબુડીમાં ચા. એ વળી એમ લુગડાથી બરણીને ઢાંકણું ઉગાડ્યું. એમાં વળી સીપીએ કરીને ટબુડી કાઢી. શેઠની અડધી જ રકેબી ભરાયો. તોય શેઠ કે બટ બટ બટ.
હવે નાઠો તો મારા હમ છે તો વળી શેઠાણી કે બે ટીપા બાકી લઈ લ્યો ને એ શેઠ સા પીતા હતા ને એમાં શેઠાણીનું ધ્યાન ભીંડાની થેલી ઉપર ગયું. ભીંડો ભલે પીડ્યો, વાયડો પડે, નો ઠવાય, ભીંડો નો ઠવાય, ઠૂણામાં મૂટી ગયો, વાયડો પડે. શેઠાણી સમજે એ તો વાયડો પડતો હોય તો ભલે પીડ્યો. એ એમ ન કે હું વાયડો પડે લાવો ને એમ નહીં. બીજે દી ઓલો ભીંડાવાળો આવ્યો. આવો આવો હું આવ્યા આજે હું આવ્યા. શેઠે 1000 રૂપિયાની જરૂર હતી. હમણાં ભીંડો બહુ સારો છો, 1000ની જરૂર પડી. શેઠ કે જો પીડ્યો ભીંડો, જો પીડ્યો ભીંડો. આ વાયડો પડે, આ બુદ્ધિ. હા પણ વાત એ કરતો હતો સાહેબ છે ખાલી ઈકો ઓછો રાખો, બાકી બધું રેડી છે. ઓ ભૈયા નો પ્રોબ્લેમ, એકદમ રેડી. હા ના 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 એ ખોટો છે. એ નાનો છે ને એટલે થોડોક એ ભલે ધીમો રહે. પ્રોગ્રામ મારો છે ને, તબલાનો થોડો પ્રોગ્રામ છે એટલે તમ તારે એનો ભલે થોડું ધીમું રહે, નો પ્રોબ્લેમ. શું કામ એને આમ તો નાનો હતો ને તેની ઘોડિયામાં આવું કરે એ અપલખણો બેટા ધીમું રાખો. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, કાંઈ નો ચિંતા જ નહીં કરો. તો ઘરનું છે. આ તો માયક છે નહીં તો એટલામાં તો અમે વગર માયકે ગાવુંના દૂધ ખાઈને આવેલા ભાઈ. માધ્યમ છે. અને ખરેખર એ માણસને હું જોઉં છું દાદા બાપુ કે બહુ સરસ એણે ઓપરેટિંગ એનું બહુ સારું છે. એક તો તમે સાંભળી લ્યો કે સાઉન્ડ પ્રૂફ હોલ ન હોય ત્યાં સાઉન્ડ મેળવવું ને એ નાની માના ખેલ નથી. કારણ કે એક તો આના પડઘા પડે, કારણ કે સાઉન્ડ પડે. એમાં બહુ સારું ઓપરેટર કરી રહ્યો છે. એટલે એકવાર એના માટે તાળી કરો. હા ખૂબ ખૂબ ધન્યવાદ મારા. આવું અમે બધે કહેતા હોય.